नमस्ते विद्यार्थी मित्रों, श्री यूनिवर्सल स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबનું हार्दिक स्वागत है। कर्सर એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 5 થોડો કાચબો અને તેનો ચાંદ તેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેના લેક્ચર નંબર 7 માં આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરવાના છીએ। તો લેક્ચરની શરૂઆતમાં એક પ્રશ્ન છે, તો ચાલો જોઈએ કે કેવો પ્રશ્ન આપણને આપેલો છે। योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। तो खाली जग्या पूरवानी है અને એની માટે આપણને અમુક વિકલ્પ આપેલા છે। તો વિકલ્પ પરથી આપણે સાચો જવાબ શોધીને ખાલી જગ્યામાં લખવાનું છે। તો ચાલો જોઈએ પહેલી ખાલી જગ્યા, નવ્યાએ બટન કાપવા ખાલી જગ્યા દોરો લીધો। બરાબર છે। હવે આ ખાલી જગ્યાનો જવાબ આપવા માટે આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, પાતળું, પાતળા અને પાતળું। बराबर है। तो હવે આપણને શું આપેલું છે, દોરો। દોરો શબ્દ છે એની સાથે શું બનશે, પાતળું દોરો, પાતળા દોરો કે પાતળો દોરો, શું આવશે? યસ, તમે સાચા છો। શું આવશે? તો એ પાતળું। બરાબર, એને આપણે ખાલી જગ્યામાં લખી લઈએ। નવ્યાએ બટન કાપવા પાતળો દોરો લીધો। દોરો એક વચન કહેવાય એટલે પાતળો આવે। જો દોરા હોય તો આપણે શું લખત, પાતળા। ત્યારબાદ હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ, મિલિંદે ખાલી જગ્યા સાપ પકડી। એની માટે આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, પહેલું છે એકય, બીજું છે એક અને ત્રીજું છે બે। હવે અહીંયા જો સાપ, બરાબર છે, સાપની આગળની ખાલી જગ્યા છે એટલે સાપના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ। સાપ પકડ્યો એવું છે તો એકે આવે, એકે ક્યારે લખીએ, એકે સાપ પકડ્યો નહીં એવું હોય ત્યારે આપણે એકે લખી શકીએ। ત્યારબાદ એક સાપ પકડ્યો એવું થઈ શકે, અને ત્યારબાદ છે બે સાપ પકડ્યો એવું બની શકે નહીં। બે સાપ હોય એ તો બહુવચન થઈ જાય, તો શું વાક્ય બને, બે સાપ પકડ્યા। અહીંયા યો છે એટલે શબ્દ શું થશે કે એક જ સાપ છે, એટલે જવાબમાં શું આવશે, એક। મિલિંદે એક સાપ પકડ્યો। બરાબર। હવે ત્યારબાદ આપણે બીજી ખાલી જગ્યા જોઈએ, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી। તો એક લસ્સી ઉપરથી અને છેલ્લે તીર ઉપરથી આપણે જોઈએ કે જવાબમાં શું આવશે। પહેલા તો આપણે ઓપ્શન જોઈએ, પહેલું ઠંડી, બીજું ઠંડો, ત્રીજું ઠંડુ। બરાબર છે। લસ્સી આવે ઠંડી આવશે, ઠંડી લસ્સી, ठंडो लस्सी के ठंडो लस्सी શું બન રહેશે, તો એ ઠંડી। બરાબર છે। હવે આપણે લખી લઈએ ઠંડી। જેઠાલાલે ઠંડી લસ્સી પીધી। ત્યારબાદ ખાલી જગ્યા નંબર 4, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે। હવે મરચું સાથે કયો શબ્દ બંધ રહેશે એ આપણે જોઈએ, તીખું, તીખી કે તીખા। બરાબર છે। તો તીખું મરચું, તીખી મરચું કે તીખા મરચા શું આવી શકે, તીખા મરચા ક્યારે આવે, જ્યારે વઘારેલું હોય ત્યારે। મરચું છે કે શું આવશે, તીખું। સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે। ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા। બરાબર છે। આ ખાલી જગ્યાનો જવાબ આપવા માટે આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, પહેલું છે મોટા, બીજું મોટી અને ત્રીજું મોટું। હવે ઓફિસ છે એની આગળ કયો શબ્દ બંધ રહેશે, વિચારો જોઈએ, મોટા ઓફિસ એવું આવશે, મોટી ઓફિસ એવું આવે કે મોટું ઓફિસ આવશે, શું આવશે, ઓફિસ છે તો એની સાથે શું બંધ રહેશે, મોટી। તો આપણે જવાબમાં લખીએ મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા। ત્યારબાદ આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ, ઝાડું પર ખાલી જગ્યા છે। તો એના માટે આપણે ત્રણ ઓપ્શન આપેલા છે, જાડું, જાડા, જાડી। હવે આપણે શું કીધું છે, ઝાડું પર। તો થડ કેવું હોય, જાડું, જાડું પર જાડું,
ઝાડનું થડ જાડા કે ઝાડનું થડ જાડી શું આવી શકે? યસ શું આવે? જાડું. ઝાડનું થડ જાડું છે. હવે આપણે ખાલી જગ્યા નંબર 7 જોઈએ. ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. હવે ખાલી જગ્યા પૂરવા માટે આપણને 3 ઓપ્શન આપેલા છે. તો પહેલા આપણે એ જોઈએ. પહેલું છે થોડું, બીજું થોડા અને ત્રીજું થોડી. તો હવે આપણને શું કીધું છે કે ડોશીમાના માથાના વાળ, બરાબર છે? તો માથાના વાળ થોડું એવું આપણે કહી શકીએ નહીં. માથાના વાળ થોડા, હા એવું આપણે કહી શકીએ. પછી છેલ્લું ઓપ્શન શું છે? તો કે માથાના વાળ થોડી, તો આપણે એવું કહી શકીએ નહીં. એટલે સાચો ઓપ્શન કયો છે? તો કે માથાના વાળ થોડા. તો આપણે ખાલી જગ્યામાં જવાબ લખીએ થોડા. ડોશીમાના માથાના વાળ થોડા છે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 8 જોઈએ. મારી બોલપેન ખાલી જગ્યા છે. મારી બોલપેન છે એના આધારે આપણે જવાબ લખવાનો છે. ઓપ્શન જોઈ લઈએ. પહેલું છે સસ્તી, બીજું છે સસ્તું અને ત્રીજું છે સસ્તા. તો મારી બોલપેન સસ્તી છે એવું બની શકે? યસ બની શકે. પછી મારી બોલપેન સસ્તું નહીં એવું વાક્ય ન બનાવી શકીએ આપણે. ત્યારબાદ મારી બોલપેન સસ્તા નહીં, તો કયું ઓપ્શન બનશે? સસ્તી, બરોબર? તો આપણે ખાલી જગ્યામાં જવાબ લખીએ સસ્તી. મારી બોલપેન સસ્તી છે. ત્યારબાદ હવે ખાલી જગ્યા નંબર 9 જોઈએ. મારી શાળા ખૂબ ખાલી જગ્યા છે. તો એના માટે 3 ઓપ્શન છે એ આપણે જોઈએ. પહેલું મોટું, બીજું મોટો અને ત્રીજું છે મોટી. તો હવે મારી શાળા શબ્દ ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરીએ. મારી શાળા મોટું નહીં એવું ન બની શકે. મારી શાળા મોટો એવું પણ ન બની શકે. ત્રીજું ઓપ્શન જોઈએ મારી શાળા મોટી, બરોબર છે? તો મોટી જે ઓપ્શન છે બંધ બનશે, એટલે આપણે જવાબમાં લખીએ મોટી. મારી શાળા ખૂબ મોટી છે. ત્યારબાદ આપણે 10મી ખાલી જગ્યા જોઈએ. મારું શહેર જરાય ખાલી જગ્યા નથી. 3 ઓપ્શન જોઈ લઈએ. પહેલું છે ગંદુ, બીજું છે ગંદા અને ત્રીજું છે ગંદી. તો મારું શહેર પરથી આપણે જવાબ લખવાનો છે. તો મારું શહેર ગંદુ, બીજું છે મારું શહેર ગંદા અને ત્રીજું છે મારું શહેર ગંદી. તો આ 3 ઓપ્શનમાંથી કયું બંધ બેસશે? તો કે ગંદુ. તો એ આપણે જવાબમાં લખી લઈએ ગંદુ. મારું શહેર જરાય ગંદુ નથી, બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોયું હોય તો આપણે જે ખાલી જગ્યામાં જવાબ લખ્યા એ બધા શું હતા? યસ વિશેષણ હતા, બરોબર? જે આપણે આગળના લેક્ચરમાં શીખી જ ગયા છીએ. તો આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ફકરો વાંચી ઉદાહરણ પ્રમાણેના શબ્દો શોધો અને લખો. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? તો કે જે ફકરો આપેલો છે એ ધ્યાનથી વાંચવાનો છે. ત્યારબાદ આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે શબ્દો શોધવાના છે. તો સૌપ્રથમ તો આપણે ફકરાનું વાંચન કરી લઈએ. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું, એટલે સસલાએ તેને ગળવા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ કાચરની મજા માણી. પછી બંને ઘર પાછા ફર્યા. તો આ છે આપણો પેરેગ્રાફ, બરોબર છે? હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણમાં શું આપેલું છે? તો કે કાળો કાગડો. હવે આમાં તમે જો કેવો શબ્દ આપણને આપેલો છે? તો કે વધારાની માહિતી. આપણે આગળ જોયું હતું આગળના લેક્ચરમાં, બરોબર છે? આપણને વધારાની માહિતી આપેલી હતી એ
તો અત્યારે પણ આપણે એવું જ કરવાનું છે કે જે શબ્દ સાથે વધારાની માહિતી આપેલી હોય એ શબ્દ શોધીને આપણે લખવાનું છે અને આ વધારાની માહિતી એટલે શું તો કે વિશેષણ બરોબર છે તો હવે આપણે એવા શબ્દ શોધશું કે જેની આગળ વિશેષણ હોય બરોબર છે તો કાળો કાગડો એ શબ્દ તો આવી ગયો છે બરોબર છે હવે આપણે આગળ જોઈએ બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો બરોબર છે તો હવે અહીંયા જોવો જોઈએ સસલાની આગળ શું લખ્યું સફેદ હવે સફેદ છે કેવું છે વિશેષણ સસલા વિશેની વધારાની માહિતી છે તો આ શબ્દ આપણે લખી લઈએ ઉદાહરણ આપણે શું આપેલું છે કાળો કાગડો કાગડો તો એના જેવો જ આપણને શબ્દ મળી ગયો છે સફેદ સસલું હવે આપણે આગળ જોઈએ કે આગળ આવો શબ્દ આપેલો છે કે નહીં તેઓ હળવી કસરત કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જો તેઓ કસરત કરતા હતા એટલું લખ્યું હોત તો પણ ચાલે ને બરોબર તો હળવી છે કસરત વિશે વધારાની આપણને માહિતી આપેલી છે અને આ કસરતનું વિશેષણ શું છે તો કે હળવી બરોબર છે તો આ શબ્દ પણ ઉદાહરણ પ્રમાણે છે તો આપણે લખી લઈએ હળવી કસરત હવે આપણે આગળ વાક્ય વાંચીએ આગળ આવો શબ્દ આપેલો છે કે નહીં કાગડાને અચાનક ચક્કર આવ્યા બરોબર છે તો આમાં તો ક્યાંય આપણને વિશેષણ કે વધારાની માહિતી જોવા મળતી નથી તો આપણે આગળનું વાક્ય વાંચીએ સસલાએ તેને કડવી દવા આપી હવે જો ખાલી એમ કહી દીધું કે સસલાએ તેને દવા આપી તો મન ચાલે પણ અહીંયા દવા વિશેની વધારાની માહિતી આપણને આપેલી છે કેવી દવા છે તો કે કડવી દવા છે બરોબર અને આ કડવી છે દવાનું વિશેષણ એટલે કે એનો ગુણ છે તો આ શબ્દ પણ આપણા ઉદાહરણ પ્રમાણેનો છે તો આ શબ્દ પણ આપણે લખીએ કડવી દવા બરોબર છે હવે આપણે આગળ વાક્ય વાંચીએ કે એમાં કોઈ શબ્દ આપેલો છે કે નહીં કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળિયા લાડવા જમાડ્યા બરોબર છે તો હવે જો અહીંયા શું આવ્યું લાડવા જમાડ્યા એ પણ ચાલી શકે બરોબર પણ લાડવાનો ગુણ આપ્યો કેવો તો કે ગળિયા છે અને આ ગળિયા શબ્દ છે એ લાડવા વિશેની વધારાની માહિતી છે એટલે તે લાડવાનું વિશેષણ છે તો આ શબ્દ પણ આપણા ઉદાહરણ પ્રમાણેનો છે બરોબર છે તો આપણે એ શબ્દ પણ લખી લઈએ ગળિયા લાડવા હવે આપણે આગળનું વાક્ય વાંચી લઈએ અને સસલાએ લાલ ગાજરની મજા માણી હવે અહીં એમ પણ વાક્ય બની શકે કે સસલાએ ગાજરની મજા માણી બરોબર છે પણ અહીંયા જો ગાજર વિશે વધારાની માહિતી આપેલી છે કેવું ગાજર આપેલું છે તો કે લાલ ગાજર હવે આ ગાજરનું વિશેષણ શું છે તો કે લાલ કલરનું છે બરોબર અને આ લાલ ગાજર શબ્દ છે કે આપણા ઉદાહરણમાં આપેલ શબ્દ જેવો જ છે માટે આપણે લાલ ગાજર એ શબ્દ પણ લખી લઈશું હવે આપણે આગળનું વાક્ય વાંચીએ પછી બંને ઘેર પાછા ફર્યા બરોબર છે તો આ વાક્યમાં તો આપણા ઉદાહરણ મુજબનો શબ્દ છે નહીં એટલે હવે આપણને પેરેગ્રાફમાંથી કેટલા શબ્દ મળ્યા તો કે 5 1 2 3 4 અને 5 બરોબર છે આપણે બધા શબ્દ એકવાર જોઈ લઈએ તો ઉદાહરણ શું આપેલું હતું કાળો કાગડો આપણે શબ્દ કેવા શોધ્યા સફેદ સસલા હળવી કસરત કડવી દવા ગળિયા લાડવા અને લાલ ગાજર તો બધા જ શબ્દ આપણે શોધ્યા છે આપણા ઉદાહરણ મુજબના છે અને બધાની આગળ એનું વિશેષણ એટલે કે એના વિશેની વધારાની માહિતી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ સિવાય તમને બીજો કોઈ પેરેગ્રાફ આપવામાં આવે તો પણ તમારે શોધવાનો પ્રયત્ન કરવાનો છે જો તમે પ્રયત્ન કરશો તો જરૂરથી તમે આવા શબ્દ શોધી શકશો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ ઉદાહરણ પ્રમાણે વધારાની માહિતી ઉમેરી વાક્ય ફરીથી લખો તો બરાબર છે આપણે આમાં શું કરવાનું છે તો ઉદાહરણ આપેલું
છે મારા ઘરે ગાય છે, બરોબર? તો આ પ્રશ્ન છે એનો જવાબ શું લખ્યો છે? તો કે મારા ઘરે સફેદ ગાય છે. તો આમાં શું કર્યું? તો કે ગાય વિશે વધારાની માહિતી આપી. ગાય તો છે પણ એ કેવી છે? તો કે સફેદ છે. ગાયનું વિશેષણ લખ્યું છે. તો આપણે પણ આપણને વાક્ય આપેલા હશે એમાં વધારાની માહિતી ઉમેરીને આપણે જવાબ લખવાનો છે. તો ચાલો જોઈએ પહેલું વાક્ય. આકાશમાં પક્ષી ઉડે છે. તો આપણે જવાબમાં શું લખશું? આકાશમાં પક્ષી ઉડે છે. તો હવે આકાશની ઉપર કંઈ નથી પણ આપણે પક્ષી શબ્દ છે એની આગળ કંઈક ઉમેરીએ તો પક્ષીની અંદર શું આવશે? પક્ષી છે તો આપણે પક્ષીની સંખ્યા લખી લઈએ, બરોબર છે? તો પક્ષીની સંખ્યા લખીએ. આપણે કેટલાક વાક્ય લખી લઈએ. આકાશમાં પક્ષીની આગળ જગ્યા નથી, પક્ષી ઉડે છે, બરોબર છે? આકાશમાં પક્ષી ઉડે છે. પક્ષીની આગળ આપણે સંખ્યા લખીએ એટલે વધારાની માહિતી થઈ જશે ને. આપણે શું લખશું કે આકાશમાં 3 પક્ષી ઉડે છે. તો આ 3 શબ્દ છે એ પક્ષી વિશેની વધારાની માહિતી છે, બરોબર છે? આપણો પ્રશ્ન શું હતો? આકાશમાં પક્ષી ઉડે છે. અને જવાબ શું લખ્યો? આકાશમાં 3 પક્ષી ઉડે છે. તો આવી જ રીતે આપણે વધારાની માહિતી ઉમેરવાની છે. તો ચાલો આપણે બીજું જોઈએ. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો હવે આપણે કયા શબ્દની આગળ વધારાની માહિતી મૂકશું? તો કે પતંગ શબ્દની આગળ, બરોબર છે? હવે પતંગ છે તો આપણે રંગ લખી લઈએ, કારણ કે પતંગ તો કેવી હોય? રંગબેરંગી હોય, બરોબર છે? તો આપણે અહીંયા પીળો રંગ લખીએ. તો આ સુરેન્દ્રએ થોડી જગ્યા રાખીએ. પતંગ ચગાવ્યો. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો પણ રંગ કેવો હતો? પીળો, બરોબર છે? તો આ પીળો શબ્દ જે આપણે લખ્યો એ પતંગ વિશેની કેવી માહિતી થઈ ગઈ? વધારાની માહિતી. અને આ પતંગનો ગુણ પણ છે કે કેવો પતંગ છે? તો કે પીળો પતંગ છે, માટે આ પતંગનું વિશેષણ પણ બની ગયું છે. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો આપણે જવાબમાં શું લખ્યું? સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો, બરોબર? એટલે વધારાની માહિતી થઈ ગઈ છે. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. દાદીમાએ લાડવા વહેંચ્યા. હવે લાડવા છે એ તો કેવા હોય? મીઠા હોય. પણ આપણે બીજું કંઈક પણ લખીએ તો દાદીમા છે એ શેના લાડવા વહેંચ્યા? તો કે આપણે લખશું સાકરના. લાડવા છે કેના હતા? તો કે સાકરના. તો ચાલો આપણે લખીએ. દાદીમાએ લાડવા વહેંચ્યા, બરોબર છે? એવા તો કે સાકરના. લાડવા છે શેના બનેલા છે? તો કે સાકરના. હવે લાડવા છે એની વધારાની માહિતી આપણે શું લખી? સાકરના. માટે લાડવાનું વિશેષણ શું બની ગયું? સાકરના. આપણો પ્રશ્ન હતો દાદીમાએ લાડવા વહેંચ્યા. આપણે જવાબ શું લખ્યો? તો કે દાદીમાએ સાકરના લાડવા વહેંચ્યા. એટલે લાડવામાં વધારાની માહિતી આપણને મળી ગઈ છે. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. બરોબર છે? હવે મીના અને રેણુકાએ રંગોળી પૂરી છે. આપણે પણ દિવાળી આવે ત્યારે રંગોળી કરીએ છીએ અને આપણી રંગોળી સારી હોય તો બધા આપણને શું કહે છે કે તમે તો એકદમ સુંદર રંગોળી બનાવી છે. તો આપણે પણ સુંદર રંગોળીની આગળ સુંદર શબ્દ લગાડી દઈએ. તો મીના અને રેણુકાએ રંગોળી પૂરી. રંગોળી તો પૂરી પણ કેવી? તો કે સુંદર. તો રંગોળીની આગળ આપણે વધારાનો શબ્દ ઉમેરી દીધો છે અને રંગોળી છે એ સુંદર હોવાનો એનો ગુણ છે, માટે રંગોળીનું વિશેષણ શું બની ગયું? સુંદર. પ્રશ્ન છે મીના અને રેણુકાએ રંગોળી પૂરી. આપણે જવાબ શું લખ્યો? મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી. હવે આપણે પાંચમું જોઈએ. રજત પરીક્ષામાં પાસ થયો. બરોબર છે? હવે પાસ થયો એ તો સાચું, પણ એના ગુણ આપણે લખી લઈએ કે સારા ગુણથી પાસ થયો છે, બરોબર? તો એ જે પાસ થયો એની આગળ શબ્દ ઉમેરાઈ જશે ને. તો ચાલો આપણે લખી લઈએ.
રજત પરીક્ષામાં સારા ગુણથી પાસ થયું. બરોબર છે. તો પાસ તો થઈ ગયો છે, પણ એની આગળ આપણે વધારાની માહિતી શું ઉમેરી કે સારા ગુણથી. બરોબર. રજત પરીક્ષામાં પાસ થયો તો જવાબ શું આવ્યો તો કે રજત છે પરીક્ષામાં સારા ગુણથી પાસ થયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નો જોઈએ. બગીચામાં ફૂલો ખીલ્યા છે. તો આપણે હવે ફૂલો શબ્દની આગળ વધારાનો શબ્દ મૂકીએ. બરોબર છે. તો પહેલા તો જે વાક્ય છે એ જ લખી લઈએ. બગીચામાં ફૂલોની આગળ આપણે વધારાની માહિતી મૂકવી છે, એટલે ફૂલોની આગળ થોડીક આપણે જગ્યા રાખી દઈએ. ખાલી જગ્યા ફૂલો ખીલ્યા છે. બરોબર છે. તો આપણે આ વાક્ય લખી લીધું છે એ જ. તો હવે આપણે શું કરવાનું છે તો કે ફૂલની આગળ એના વિશેમાં વધારાની માહિતી લખવાની છે. હવે તમે ફૂલ જોયું હોય અને સૂંઘ્યું હોય તો તમને ખબર હશે કે ફૂલમાંથી તો એકદમ સરસ સુગંધ આવતી હોય છે. બરોબર. આપણે આ જ શબ્દ ઉપરથી લખીએ કે બગીચામાં સુગંધીદાર ફૂલો. બરોબર છે. ફૂલો તો ખીલ્યા છે, પણ કેવા ફૂલો તો કે સુગંધીદાર. એટલે ફૂલો વિશેની વધારાની માહિતી આપણે લખી લીધી છે. અને આ સુગંધીદાર શબ્દ છે એ ફૂલ શબ્દનો શું થશે તો કે વિશેષણ થશે. બગીચામાં ફૂલો ખીલ્યા છે. આપણે જવાબ શું લખ્યો બગીચામાં સુંદર સુગંધીદાર ફૂલો ખીલ્યા છે. ત્યારબાદ આગળ દાદીજીએ વાર્તા કહી. પેલા જેમ વાક્ય છે એમ આપણે લખી લઈએ. વાર્તા શબ્દની આગળ આપણે વધારાની માહિતી ઉમેરવાની છે, માટે એની બાજુમાં આપણે થોડી જગ્યા રાખી દઈએ. તો ચાલો લખીએ. દાદીજીએ વાર્તાની આગળ આપણે જગ્યા રાખશું. વાર્તા કહી. બરોબર છે. જે વાક્ય પ્રશ્નમાં છે એ વાક્ય આપણે જવાબમાં લખી લીધું. હવે વાર્તા શબ્દની આગળ આપણે વધારાની માહિતી લખવાની છે. બરોબર. હવે તમે તમારી દાદીના વાર્તા કહેતા હશે તો તમે ક્યારેક કહેતા હો કોઈ વાર્તા તમને ગમી હશે તો ત્યારે તમે શું કહેશો કે દાદીમાએ સરસ વાર્તા કીધી. વાર્તા તો કીધી, પણ કેવી વાર્તા કીધી તો કે સરસ. બરોબર છે. તો આપણે એક શબ્દને લખીએ સરસ. વાર્તા તો છે પણ કેવી તો કે સારી સરસ વાર્તા છે. એટલે વાર્તા શબ્દની આગળ આપણે વધારાની માહિતી લખી લીધી છે. અને સરસ શબ્દ છે કે વાર્તા શબ્દનો શું થઈ ગયો છે વિશેષણ થઈ ગયો છે. દાદીજીએ વાર્તા કહી. તો આપણે જવાબમાં શું લખ્યું દાદીજીએ સરસ વાર્તા કહી. ત્યારબાદ હવે આપણે આજનો પ્રશ્ન જોઈ લઈએ. મમ્મીએ ભોજન બનાવ્યું. હવે આપણે વધારાની માહિતી કયા શબ્દ આગળ મૂકશું ભોજન શબ્દ આવે. બરોબર છે. તો પહેલા તો જેમ વાક્ય છે એમાં આપણે લખી લઈએ. મમ્મીએ ભોજન શબ્દની આગળ આપણે વધારાની માહિતી લખી છે, માટે થોડીક જગ્યા રાખી લઈએ. ભોજન બનાવ્યું. બરોબર છે. હવે મમ્મી દરરોજ ભોજન બનાવતા હોય છે, એમાં શું નવી વાત છે. બરોબર છે. તો મમ્મીએ જે ભોજન બનાવ્યું છે એની આગળ આપણે કંઈક વધારાની માહિતી લખવાની છે. બરોબર છે. તો શું લખશું આપણે તમારા મમ્મી છે રસોઈમાં મસાલા નાખતો હશે. બરોબર. તો આપણે ભોજનની આગળ લખી નાખીએ મસાલેદાર. બરોબર છે. મસાલેદાર. મમ્મીએ ભોજન તો બનાવ્યું છે, પણ કેવું ભોજન તો કે મસાલેદાર. બરોબર છે. તો ભોજનની આગળ એના વિશે આપણે વધારાની માહિતી લખી લીધી છે. તો આ મસાલેદાર શબ્દ છે એ ભોજનનો વિશેષણ કહેવાય. બરોબર છે. તો આપણો પ્રશ્ન શું હતો મમ્મીએ ભોજન બનાવ્યું. આપણે જવાબ શું લખ્યો મમ્મીએ મસાલેદાર ભોજન બનાવ્યું. ત્યારબાદ હવે નવમું જોઈએ આપણે. પાંડવો વનમાં જવા લાગ્યા. તો આપણે વન શબ્દની આગળ વધારાની માહિતી લખવાની છે. બરોબર છે. એટલે પ્રશ્ન જેમ છે એ પેલા આપણે લખી લઈએ. પાંડવો
એટલે તેની આગળ આપણે જગ્યા રાખી દઈએ. વનમાં જવા લાગ્યા. બરોબર છે. તો જે વાક્ય હતું એ જ વાક્ય આપણે અહીંયા લખ્યું છે. અહીંયા આપણે જગ્યા રાખી છે. શા માટે? તો કે વધારાની માહિતી લખવાની બાકી છે. હવે તમે જંગલ જોયું હોય તો આગળથી તમે જુઓ તો એકદમ આપણને બીજું કાંઈ દેખાય જ નહીં, જંગલ જ દેખાય. બરોબર. તો એ જંગલ કેવું કહેવાય? તો કે ગાઢ જંગલ કહેવાય. તો આપણે વનની આગળ એ જ શબ્દ લખી નાખીએ, ગાઢ જંગલ. બરોબર. ગાઢ વન. બરોબર. તો વનની આગળ આપણે વધારાની માહિતી લખી લીધી છે. તો ગાઢ શબ્દ છે એ વન શબ્દનું શું થાય? વિશેષણ થાય. પાંડવો વનમાં જવા લાગ્યા. આપણે શું લખ્યું જવાબમાં? પાંડવો ગાઢ વનમાં જવા લાગ્યા. હવે ત્યારબાદ આપણે 10મું વાક્ય જોઈ લઈએ. બીનાએ બિલ્લી પાળી છે. બરોબર. તો આ વાક્યમાં આપણે બિલ્લી શબ્દની આગળ વધારાની માહિતી લખીએ. તો સૌપ્રથમ તો વાક્ય જેમ આપેલું છે એમ જ લખી લઈએ. બીનાએ બિલ્લીની આગળ વધારાની માહિતી લખવાની છે. માટે જગ્યા રાખો આગળ. બિલ્લી પાળી છે. બરોબર. તો આપણે બિલ્લીની આગળ શું લખશું? એનું વધારાની માહિતી. તો બિલાડી તો જુદા જુદા રંગની આપણે જોઈએ જ છે, કાળી, ધોળી, ભૂરી. બરોબર છે. તો આપણે આમાં રંગ જ લખી નાખીએ. શું લખશું? તો કે ધોળી બિલ્લી. તો બિલ્લીની આગળ વધારાની માહિતી આપણે લખીશું ધોળી. ધોળી શબ્દ છે એ બિલાડીનું શું થશે? વિશેષણ થશે. બરોબર. તો પ્રશ્ન શું છે? બીનાએ બિલ્લી પાળી છે. તો આપણે જવાબમાં શું લખ્યું? બીનાએ થોડી બિલ્લી પાળી છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. બરોબર. હજુ પણ આપણે આ પાઠનો અભ્યાસ કરવાનો બાકી છે. તો આ આગળનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.